હવે ભાજપના નેતાઓને ગરીબાઈથી શરમ આવી રહી છે. પ્રગતિ વિકાસની છેલ્લા 25 વર્ષથી વાતો કરે છે, પરંતુ હવે વાતોમાં એમને ગરીબો નડી રહ્યા છે. આખા ગુજરાતમાં નાનાથી લઈને લગભગ 200 જેટલા શહેરોમાં ઝૂંપડાઓ અને દબાણ બુલડોઝરથી દૂર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આવા બધા થઈને ટોટલ છેલ્લા 3 વર્ષમાં 15,000 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. એમાં સૌથી મોટા ઓપરેશન જે કહી શકાય એ ચંડોળા અને બીજું ઈશનપુરનું. આ બે મોટા ઓપરેશન જે કર્યા હતા એવું એ દાવો કરવામાં આવે છે. તો ગરીબોના ઝૂંપડાઓ તોડવામાં આવે છે, પરંતુ હમણાં જ આપણે જોયું કે પાલનપુરમાં જે આખી વાત થઈ હતી, પાલનપુરમાં હમણાં આપણે 6 દિવસ પહેલા આપણા મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગયા હતા અને આ જોઈ શકાય છે કે ઘર ઘર સ્વદેશીના નારા સાથે લગાવેલા હતા દિવાલો ઉપર. આ દિવાલ આપણે જોઈ રહ્યા છીએ. એ દિવાલ પણ એક રહસ્યમય દિવાલ છે. એ દિવાલની પાછળ આખી એક અજરાયબી ભરી દુનિયા હોય એવું ભારતીય જનતા પાર્ટી માની રહી છે. કારણ કે આ દિવાલ એક કૃત્રિમ દિવાલ છે.